વડોદરામાં લુખ્ખા તત્વોને પોલીસ કે પછી કાયદાનો કોઈ ખોફ જ નથી રહ્યો। શું આ લુખ્ખા તત્વો ગમે ત્યારે ગમે તેમ ઈચ્છે કરી શકે છે? કારણ કે આવા જ લુખ્ખા તત્વોને કારણે સંસ્કારી નગરી અને પોલીસની છાપ ખરડાઈ રહી છે। રસ્તા પરથી પસાર થતી કાર, તે કારને રસ્તાની વચ્ચોવચ્ચ અટકાવવામાં આવી। અગ્નિશામકના બાટલાથી ડ્રાઈવર તરફના દરવાજાનો કાચ તોડે છે, તેમ છતાં કાર ચાલક બહાર ન આવતા કારનો દરવાજો ખોલી પછાડે છે। આવું એક વાર નહીં પણ અનેક વાર કરે છે। રસ્તા વચ્ચે અચાનક આવી કરવામાં આવેલા હુમલાથી બચવા માટે કાર ચાલક બીજી બાજુનો દરવાજો ખોલી ભાગે છે। ધોળા દિવસે મચાવેલા આ આતંકના દ્રશ્યો સંસ્કારી નગરીના છે, જ્યાં ભીડભાડવાળા રસ્તા પર એક લુખ્ખો રસ્તા વચ્ચે ઊભો રહી ગયો। રસ્તા પરથી પસાર થતી કારને અટકાવી ખુલ્લેઆમ આતંક મચાવે છે। અસામાજિક તત્વો જાહેરમાં મારામારી, દાદાગીરી કરી રહ્યા છે। ના તો તેને કાયદાનો ડર છે કે ના તો પોલીસનો ખોફ। સંસ્કારી નગરીમાં અસામાજિક તત્વોનો આતંક। વડોદરાના ગોત્રી રોડને આરોપીએ લીધો બાનમાં। ગાડીઓના કાચ તોડી આરોપીએ કરી મારામારી। વડોદરાના ગોત્રી રોડ પર ધોળા દિવસે સરાજાહેર એક લુખ્ખાએ આતંક મચાવ્યો હતો। આ રોડ પરથી પસાર થતી ગાડીઓને રોકી તેના કાચ તોડી મારામારી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો। જો કે આરોપી વધુ કંઈક કરે તે પહેલા જ લોકોએ તેને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। તો બીજી તરફ માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આરોપીના હુમલામાં ઘાયલ થયેલા એક કાર ચાલકને પ્રાથમિક સારવાર અપાઈ હતી। ધીરજ કનોજિયા નામના આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો। બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા, જે ઉંમર 27 છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના 300 જૂની જે આઈપીસી 302 મુજબનો આરોપી છે। એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પમ્પિંગ રોડ વડોદરા। બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર 18/1/25 થી 2/2/25 સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે, રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળાગાળી કરેલ છે। સતત 30 મિનિટ સુધી આરોપીએ મચાવ્યો આતંક। પકડાયેલો આરોપી ધરાવે છે ગુનાહિત ભૂતકાળ। પોલીસના કહેવા મુજબ ધીરજ ગુનાહિત માનસિકતા ધરાવે છે। જેલમાં જવું તેના માટે કોઈ નવી વાત નથી। થોડા દિવસ અગાઉ જ ધીરજ પેરોલ પર બહાર આવ્યો હતો। ગોત્રી રોડ પરથી જતા સમયે તેણે લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો હતો। જો કે મોબાઈલ ન આપતા આરોપીએ ગાડીઓના કાચ તોડી મારામારી કરી હતી। પોતાને દાદા સમજતા આ શખ્સે સતત 30 મિનિટ સુધી રોડ પર આતંક મચાવી આખો વિસ્તાર બાનમાં લીધો હતો। આરોપી ધીરજ વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે। મારામારી, હુમલા જેવી ગુનામાં અગાઉ ઘણીવાર જેલની હવા ખાઈ ચૂક્યો છે। આજે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ બોટલ લાવ્યો હતો, કઈ રીતે એણે કોઈ જગ્યાએ હુમલો કર્યો હતો કે નહીં, કોઈ હોસ્પિટલમાંથી લાવ્યો હતો, એ આગળની તપાસનો વિષય છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે। લૂંટના ઈરાદે આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ છે કે લૂંટવાની વાત હતી ટૂંકમાં રાહદારીઓને। અત્યારે તો કોઈની પાસેથી કઈ લૂંટ્યું હોય એવી માહિતી મળી નથી। આગળની એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પહેલા જ એણે કાચ તોડી નાખ્યા હતા। આરોપીએ આતંક મચાવ્યો એ પછી રાહદારીઓએ તેને મેથી પાક ચખાડતા સામાન્ય ઈજા થઈ હતી, જેથી તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ પોલીસના સકંજામાં આવ્યા પછી પણ જાણે કોઈ ફરક જ ના પડતો હોય તેમ હાવભાવ સાથે ધીરજ ઊભો રહેલો દેખાય છે। આવા લુખ્ખા તત્વોને કાયદો અને પોલીસ શું છે તેમજ પોલીસની લાઠીમાં કેટલો દમ હોય છે એ બરાબર રીતે સમજાવે તો આ કહેવાતા ડોનના તેવર બદલાય અને લોકોમાં લુખ્ખાઓનો ખોફ ઘટે। અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।